નમસ્કાર દર્શક મિત્રો, એજ્યુકેશન બાય કાકડિયા સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, આજે આપણે આઈટીઆઈ વાયરમેન અને ઇલેક્ટ્રિશિયન પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી એમસીક્યુ ભાગ નંબર 5 લઈને આવ્યા છીએ। તો દર્શક મિત્રો, પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી એમસીક્યુ તે પણ ગુજરાતી ભાષામાં આપણે જોઈએ। તો સૌ પ્રથમ પહેલો એમસીક્યુ છે, ઇલેક્ટ્રિકલ સર્કિટમાં ફ્યુઝ બળવાનું કારણ કયું છે? તો તેનો ઓપ્શન એ છે વધુ કરંટ, ઓપ્શન બી છે વધુ વોલ્ટેજ, ઓપ્શન સી છે લો વોલ્ટેજ કે ઓપ્શન ડી છે હાઈ વોલ્ટેજ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન એ વધુ કરંટ, કે જેના કારણે આપણો સર્કિટમાં ફ્યુઝ બળી જતો હોય છે। ત્યાર પછી એમસીક્યુ નંબર 2, વાયર કાપવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ સ્ક્રૂડ્રાઈવર, ઓપ્શન બી પ્લાયર, ઓપ્શન સી ટેસ્ટર કે ઓપ્શન ડી હેમર। તો આના માટેનો સાચો આન્સર છે ઓપ્શન બી પ્લાયર, કે જેનો આપણે વાયર કાપવા માટે આ ટૂલનો ઉપયોગ કરતા હોઈએ છીએ। ત્યાર પછી એમસીક્યુ નંબર 3, લો ટેન્શન કેબલમાં કેટલા વોલ્ટેજ હોય છે? ઓપ્શન એ 1000 વોલ્ટ, ઓપ્શન બી 11000 વોલ્ટ, ઓપ્શન સી 10000 વોલ્ટ કે ઓપ્શન ડી 132 કેવી। તો આના માટેનો સાચો જવાબ છે ઓપ્શન એ 1000 વોલ્ટ, કે જે લો ટેન્શન કેબલમાં જોવા મળતા હોય છે। ત્યાર પછી એમસીક્યુ નંબર 4, નીચેનામાંથી કૃત્રિમ શ્વાસનની રીત કઈ છે? ઓપ્શન એ શેફરની પ્રોન પ્રેશર મેથડ, ઓપ્શન બી સિલ્વેસ્ટરની મેથડ, ઓપ્શન સી માઉથથી માઉથ મેથડ, ઓપ્શન ડી ઉપરની બધી જ। તો આના માટેનો સાચો આન્સર છે ઓપ્શન ડી ઉપરની બધી જ, કે જે કૃત્રિમ શ્વસનની પ્રક્રિયા છે। ત્યાર પછી એમસીક્યુ નંબર 5, કાટખૂણો માર્ક કરવા માટે કયું સાધન વપરાય છે? તો એના માટેનો ઓપ્શન એ છે ટ્રાય સ્ક્વેર, ઓપ્શન બી છે પિન્ચર, ઓપ્શન સી છે કાતર કે ઓપ્શન ડી છે હેન્ડ્રીલ। તો આના માટેનો સાચો આન્સર છે ઓપ્શન એ ટ્રાય સ્ક્વેર, કે જેની મદદથી આપણે શું કરતા હોઈએ છીએ? 90 ડિગ્રી એટલે કે કાટખૂણો માર્કિંગ કરતા હોઈએ છીએ। ત્યાર પછી એમસીક્યુ નંબર 6, આઈએસ એટલે ખાલી જગ્યા થાય। ઓપ્શન એ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, ઓપ્શન બી ઇમ્પોર્ટન્ટ સ્ટાન્ડર્ડ, ઓપ્શન સી ઇમ્પોર્ટ સ્ટાન્ડર્ડ કે ઓપ્શન ડી ઇમ્પોર્ટ સપ્લાય। તો આના માટેનો સાચો આન્સર છે ઓપ્શન એ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, કે જે આઈએસનું ફૂલ ફોર્મ છે। ત્યાર પછી એમસીક્યુ નંબર 7, ફ્યુઝ વાયરનો અવરોધ ખાલી જગ્યા હોય છે? ઓપ્શન એ વધારે, ઓપ્શન બી ઓછો, ઓપ્શન સી અનંત કે ઓપ્શન ડી માપી ના શકાય। તો એના માટેનો સાચો આન્સર છે ઓપ્શન બી ઓછો હોય છે। ફ્યુઝ વાયરનો અવરોધ કેવો હોય છે? ઓછો હોય છે। ત્યાર પછી એમસીક્યુ નંબર 8, ઇન્સ્યુલેટર એટલે શું થાય? ઓપ્શન એ સુવાહક, ઓપ્શન બી અવાહક, ઓપ્શન ડી સી અર્ધવાહક કે ઓપ્શન ડી પ્રવાહી। તો આના માટેનો સાચો આન્સર છે ઓપ્શન બી અવાહક। ઇન્સ્યુલેટરને ગુજરાતીમાં શું કહેવાય? અવાહક કહેવામાં આવતું હોય છે। ત્યાર પછી એમસીક્યુ નંબર 9, કેબલના લગ જોઈન્ટ બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ ક્રિમ્પિંગ ટૂલ, ઓપ્શન બી પોકાર, ઓપ્શન સી માઇક્રોમીટર કે ઓપ્શન ડી વાયર ગેજ। તો આના માટેનો સાચો આન્સર છે ઓપ્શન એ ક્રિમ્પિંગ ટૂલ, કે જેનો ઉપયોગ આપણે કેબલના લગ જોઈન્ટ બનાવવા માટે થતો હોય છે। ત્યાર પછી એમસીક્યુ નંબર 10, મેગરમાં એલ ટર્મિનલ શું દર્શાવે છે? ઓપ્શન એ લોડ, ઓપ્શન બી લાઈવ, ઓપ્શન સી લેગિંગ કે ઓપ્શન ડી લાઇન। તો આના માટેનો સાચો આન્સર છે ઓપ્શન એ લોડ, તો કે એલ ટર્મિનલ જે છે તે લોડ દર્શાવતું હોય છે। ત્યાર પછી એમસીક્યુ નંબર 11, 3 ફેઝમાં 2 ફેઝ વચ્ચે કેટલો એંગલ રાખવામાં આવતો હોય છે? ઓપ્શન એ 120, ઓપ્શન બી 90 ડિગ્રી, ઓપ્શન સી 180 ડિગ્રી કે ઓપ્શન ડી 163 ડિગ્રી। તો આના માટેનો સાચો આન્સર છે ઓપ્શન એ 120 ડિગ્રી જેટલો એંગલ રાખવામાં આવતો હોય છે 2 ફેઝ વચ્ચે। ત્યાર પછી એમસીક્યુ નંબર 12, ઇન્ડક્ટરનો એકમ શું હોય છે? ઓપ્શન એ ફેરાડે, ઓપ્શન બી ઓહમ, ઓપ્શન સી હેનરી, ઓપ્શન ડી વોટ। તો આના માટેનો સાચો આન્સર છે ઓપ્શન સી હેનરી, કે જે શું હોય છે? ઇન્ડક્ટરનો એકમ છે। ત્યાર પછી એમસીક્યુ નંબર 13, કયા પ્રકારની ફાઇલનો ઉપયોગ લાકડું ઘસવા માટે થાય છે? ઓપ્શન એ રાસ્પ કટ ફાઇલ, ઓપ્શન બી કટ ફાઇલ, ઓપ્શન સી ડબલ કટ ફાઇલ, ઓપ્શન ડી કર્વડ ફાઇલ। તો આના માટેનો સાચો આન્સર છે ઓપ્શન એ રાસ્પ કટ ફાઇલ। ત્યાર પછી એમસીક્યુ નંબર 14, પાઇપની બહારની બાજુ આટા પાડવા માટે કયું સાધન વપરાય છે? ઓપ્શન એ ડાય અને ડાયસ્ટોક, ઓપ્શન બી ટેપ રેચિંગ, ઓપ્શન સી ડ્રીલ, ઓપ્શન ડી રાઇટ એંગલ। તો આના માટેનો સાચો આન્સર છે ઓપ્શન એ ડાય અને ડાયસ્ટોક। ત્યાર પછી એમસીક્યુ નંબર 15, કેબલની સાઇઝ તેના ક્રોસ સેક્શનલ એરિયા પ્રમાણે ખાલી જગ્યામાં મપાય છે? ઓપ્શન એ એમઆઈ, ઓપ્શન બી એમએમ, ઓપ્શન સી કેજી કે ઓપ્શન ડી સેન્ટીમીટર। તો આના માટેનો સાચો આન્સર છે ઓપ્શન બી એમએમની અંદર માપવામાં આવતી હોય છે કેબલની સાઇઝ ક્રોસ સેક્શનલ એરિયા પ્રમાણે। ત્યાર પછી એમસીક્યુ નંબર 16,
કેટલા મિલિએમ્સ કરતાં વધારે કરંટ લાગવાથી માણસનું મૃત્યુ થાય છે? ઓપ્શન એ 60 મિલિએમ્સ, ઓપ્શન બી 100 મિલિએમ્સ, ઓપ્શન સી 30 મિલિએમ્સ, ઓપ્શન ડી 200 મિલિએમ્સ. તો આના માટેનો સાચો આન્સર છે ઓપ્શન સી. 30 મિલિએમ્સ કરતાં વધારે કરંટ જો માણસની બોડીની અંદર જાય તો માણસનું શું છે, મૃત્યુ થવાના ચાન્સીસ શું છે, થતા હોય છે, વધી જતા હોય છે. ત્યાર પછી MCQ નંબર 17. વધારે અવરોધ માપવા માટે ક્યુ મીટર વપરાય છે? ઓપ્શન એ મીટર, ઓપ્શન બી મેગર, ઓપ્શન સી વોલ્ટ મીટર કે ઓપ્શન ડી હાઇડ્રોમીટર. એટલે કે વધારે અવરોધ માપવા માટે ઓપ્શન બી મેગર, કે જે વધારે અવરોધ માપવા માટે વપરાતું મીટર છે. તો આનો સાચો જવાબ છે મેગર. ત્યાર પછી MCQ નંબર 18. જે કરંટ અને વોલ્ટેજનું મૂલ્ય અને દિશા સમય સાથે બદલાય છે તેને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ DC કરંટ, ઓપ્શન બી AC, ઓપ્શન સી PC કે ઓપ્શન ડી BC. તો આના માટેનો સાચો જવાબ છે ઓપ્શન બી AC. એટલે કે AC કરંટ કે વોલ્ટેજની અંદર શું થતું હોય છે, મૂલ્ય અને દિશા સમય સાથે શું થાય છે, બદલાતું હોય છે. ત્યાર પછી MCQ નંબર 19. ગોળ પાઇપના વ્યાસ માપવા માટેના સાધનને શું કહે છે? ઓપ્શન એ માઇક્રોમીટર, ઓપ્શન બી એમીટર, ઓપ્શન સી વોલ્ટમીટર કે ઓપ્શન ડી હાઇડ્રોમીટર. તો આના માટેનો સાચો જવાબ છે ઓપ્શન એ માઇક્રોમીટર કહેવામાં આવતું હોય છે. ત્યાર પછી વાત કરીએ આપણે MCQ નંબર 20. એક AH ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા કુલમ થાય. ઓપ્શન એ 30,000, ઓપ્શન બી 32,000, ઓપ્શન સી 33,000 કે ઓપ્શન ડી 36,000. તો આના માટેનો સાચો આન્સર છે ઓપ્શન ડી 36,000 થતું હોય છે. 1 એમ્પિયર અવર બરાબર 36,000 કુલમ થાય છે. ત્યાર પછી MCQ નંબર 21. બેડરૂમની અંદર પથારી પાસે કઈ સ્વિચ લગાવવામાં આવતી હોય છે? ઓપ્શન એ પુલ સ્વિચ, ઓપ્શન બી ટોગલ સ્વિચ, ઓપ્શન સી ગ્રીડ સ્વિચ કે ઓપ્શન ડી ફ્લેક્સ સ્વિચ. તો આના માટેનો સાચો આન્સર છે ઓપ્શન એ પુલ સ્વિચ, કે જે બેડરૂમની અંદર પથારી પાસે લગાવવામાં આવતી હોય છે. ત્યાર પછી MCQ નંબર 22. ઇલેક્ટ્રિક લેમ્પનું પ્રકાશ આપવાનું કારણ તેની ખાલી જગ્યા અસર છે. ઓપ્શન એ કેમિકલ અસર, ઓપ્શન બી મિકેનિકલ અસર, ઓપ્શન સી હીટિંગ અસર કે ઓપ્શન ડી મેગ્નેટિક અસર. તો આના માટેનો સાચો આન્સર છે ઓપ્શન સી હીટિંગ અસર હોય છે. ત્યાર પછી MCQ નંબર 23. ડાયરેક્ટ લેઇંગ મેથડમાં કેબલની ઊંડાઈ કેટલી રાખવામાં આવતી હોય છે? આપણે ડાયરેક્ટ લેઇંગ મેથડ દ્વારા આપણે કેબલને જમીનની અંદર જે દાટવામાં આવે છે તો તેની ઊંડાઈ કેટલી રાખવામાં આવતી હોય છે? ઓપ્શન એ 0.8 મીટર, ઓપ્શન બી 1.2 મીટર, ઓપ્શન સી 0.6 મીટર કે ઓપ્શન ડી 1 મીટર રાખવામાં આવતી હોય છે. તો આના માટેનો સાચો આન્સર છે ઓપ્શન બી 1.2 મીટર જેટલી એની ઊંડાઈ રાખવામાં આવતી હોય છે. ત્યાર પછી MCQ નંબર 24. ECCનો અવરોધ ખાલી જગ્યા કરતાં વધુ ના હોવો જોઈએ. ઓપ્શન એ 10 ઓહમ, ઓપ્શન બી 15 ઓહમ, ઓપ્શન સી 1 ઓહમ, ઓપ્શન ડી 1000 ઓહમ. તો આના માટેનો સાચો આન્સર છે ઓપ્શન સી 1 ઓહમ કરતાં વધુ ના હોવો જોઈએ. ત્યાર પછી MCQ નંબર 25. ઇલેક્ટ્રિક સર્કિટમાં ફ્યુઝ બળવાનું કારણ ખાલી જગ્યા છે. વધુ વોલ્ટેજ, વધુ કરંટ, લો વોલ્ટેજ કે હાઈ ઇન્ડક્ટિવ. તો આના માટેનો સાચો આન્સર છે ઓપ્શન બી વધુ કરંટ. તો દર્શક મિત્રો, આપને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી. ધન્યવાદ. આભાર.